જેતપુરમાં દેરડીધાર પાસે તેલ ભરેલ ટેમ્પો પલટી મારી ગયો। રાજકોટથી વિસાવદર તેલના ડબ્બા ભરીને લઈ જતો ટેમ્પો પલટી મારી જતા રસ્તા પર તેલની રેલમછેલ થઈ હતી। આ ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચી ગયેલા તેલના ડબ્બા ભેગા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો। આ તરફ બનાસકાંઠાના થરાદ માર્કેટ યાર્ડમાં આગની ઘટના બની। માર્કેટ યાર્ડમાં આવેલા બારદાનના ગોડાઉનમાં આગ લાગી। ગોડાઉનમાં આગ લાગતા બારદાન સહિત આજુબાજુમાં પડેલા રાયડાને નુકસાન પહોંચ્યું। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી અને જેના કારણે મોટી દુર્ઘટના ટળી। આ તરફ રાજકોટમાં પણ વાહનોમાં આગની ઘટના બની। રાત્રિના સમયે વાહનોમાં ભીષણ આગ લાગી। રિક્ષા અને કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મહેશ્વરી સોસાયટીમાં લાગેલી આગ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી બુઝાવવામાં આવી। સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કારમાં ભીષણ આગ લાગી। રાજેન્દ્રનગર ચોકડી પાસે કારમાં આગનો બનાવ। ડીઝલ કારમાં અચાનક આગથી દોડધામ મચી ગઈ। વાહન ચાલકની સમય સૂચકતાથી જાનહાની ટળી હોવાના સમાચાર। હાઈવે પર કાર સળગતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળથી ટ્રાફિક હટાવવાની કામગીરી શરૂ કરી। રાજેન્દ્રનગર ચોકડી પાસે એકાએક જ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આસપાસના વિસ્તારમાં જે વાહનો ઊભા હતા તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। સમાચાર સુરતથી। સુરત એસીબીનો મોટો સપાટો। આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ વતી લાંચ લેતો શખ્સ ઝડપાયો। 5 લાખની લાંચ લેતા એક શખ્સની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો। એએસઆઈ સાગર પ્રધાન અને વચેટિયા ઉત્સવ પ્રધાન સામે કાર્યવાહી કરવામાં આવી। કતારગામ સ્થિત અલકાપુરી સર્કલ બ્રિજ પાસે કાર્યવાહી થઈ। ફરિયાદીના ભાગીદાર સામે મુંબઈના છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। ગુનામાં ફરિયાદી અને તેના ભાગીદારને ઇકો સેલ લવાયા હતા। ફરિયાદીને ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર, દસ્તાવેજો અને ડાયમંડ લવાયા હતા। આ દરમિયાન સામાન પરત આપવાના અવેજ પેટે ઇકો સેલના એએસઆઈએ લાંચ માંગી હતી। શરૂઆતમાં 15 લાખની માંગણી બાદ 5 લાખની લાંચ નક્કી કરી હતી, પરંતુ સમગ્ર મામલે એસીબીએ છટકું ગોઠવીને આરોપીને રંગે હાથ દબોચી લીધો। દયા નાયકની ટીમે તાપી નદીમાંથી 2 રિવોલ્વર શોધી કાઢી। સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગમાં પોલીસને મહત્વપૂર્ણ કડી મળી। સલમાન ખાનના ઘર પર ધડાધડ ફાયરિંગ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા હતા, કારણ કે આરોપીઓએ માહિતી આપી હતી કે ફાયરિંગ કર્યું એ રિવોલ્વર તેઓએ સુરતની તાપી નદીમાં ફેંકી હતી। 2 દિવસથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તાપીમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી, ત્યારે આજે મહત્વપૂર્ણ સફળતા મળી। શોધખોળ દરમિયાન તાપી નદીમાંથી 2 રિવોલ્વર મળી આવી। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ તપાસ કરીને આખરે તાપી નદીમાં વિવિધ રીતે સર્ચ કરીને રિવોલ્વર અને કાર્ટિજ મેળવી લીધા છે। હવે આ રિવોલ્વરની એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને પુરાવા એકત્રિત કરવામાં આવશે। મહત્વનું છે કે હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ પોલીસને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની યાદ આવી। તપાસમાં સામેલ થતાની સાથે જ દયા નાયકે પહેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ પોતાના અનુભવ તેમજ મજબૂત નેટવર્કનો ઉપયોગ કર્યો। તેમની ટીમે પણ પોતાના સૂત્રોને સક્રિય કર્યા, જેમાં જાણવા મળ્યું કે બંને આરોપી ગુજરાત તરફ ભાગ્યા છે। તુરંત જ દયા નાયકની ટીમ ભુજ પહોંચી અને ગુજરાત પોલીસની મદદથી બંને શૂટરો વિકી ગુપ્તા અને સૂરજપાલને માતાના મઢ નજીકથી દબોચી લીધા। ત્યારબાદ રિવોલ્વરની તપાસ માટે દયા નાયકની ટીમ સુરત આવી અને ત્યાં પણ મહત્વની સફળતા મેળવી। બનાસકાંઠાના ડીસામાં 5 શ્રમિકોને ગુંગળામણની અસર થઈ। સારવાર દરમિયાન 3 શ્રમિકના મોતના સમાચાર। પેપર મિલના કૂવામાં કામ કરતા ગુંગળામણ થઈ। એક શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા। પાલનપુર ડીસા હાઈવે પર પેપર મિલના કૂવામાં કામ કરતી વખતે ઘટના બની। 108 અને ફાયરની ટીમની મદદથી શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। ગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 5 શ્રમિકોને ગુંગળામણની અસર હોવાની જાણકારી છે। 3 શ્રમિકોના મોત નિપજ્યા છે। બનાસકાંઠાના ડીસાનો આ બનાવ। સારવાર દરમિયાન 3 શ્રમિકોએ જીવ ગુમાવ્યો। પેપર મિલના કૂવામાં કામ કરતા શ્રમિકોને ગુંગળામણ થઈ। એક શ્રમિકને બચાવવા જતા અન્ય શ્રમિકો પણ ગુંગળામણનો ભોગ બન્યા।
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે. ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. રાજકોટના ધોરાજીમાં પાણીની પારાયણ શરૂ. ચેકડેમ, કુવા અને બોરમાં પાણી ખાલીખમ થતા ખેડૂતો ચિંતિત થયા. ઉનાળુ પાકને જીવંત રાખવા માટે નર્મદાના નીર ગામના કુવા અને ચેકડેમમાં પહોંચાડવા માટે ખેડૂતોની માંગ. ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા. કેટલાક ખેડૂતો નવસર્જન માટે કાપી રહ્યા છે જૂના આંબા. તાલાલા ગીરના સુરવા, ધાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે આંબાના વૃક્ષો. ખેડૂતો કહી રહ્યા છે કે વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે કાપવા પડે છે આંબાના વૃક્ષો. ખેડૂતો અન્ય પાક તરફ વળવા મજબૂર. સુરતમાં કેરીના રસમાં થતી ભેળસેળને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ. ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગે 8 ટીમો બનાવી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી. નમૂનામાં કોઈ ભેળસેળ જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ નેતા ભૂપત ભાયાણીએ માફી માંગી. વિસાવદરના ભાજપના કાર્યક્રમમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરી હતી ટિપ્પણી. વિવાદ થતા તેમણે માફી માંગી. એ શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો હતો. રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ. જૂના જિલ્લા કોંગ્રેસ સમિતિની ભાયાણી સામે ફોજદારી ગુના દાખલ કરવા માટે માંગ કરાઈ. ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ. મોરબીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પહેલા કોંગ્રેસમાં રોષ. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની કરી અટકાયત. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપર્યા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં. જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે ભૂપતભાઈએ નેતા તરીકે ભાષા પર સંયમ રાખવો જોઈએ. તેઓ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. ચૂંટણીમાં બીજેપીની હાર થવાની છે એટલે આવા નિવેદનો આપેલ છે. રાજાને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી. વિડીયો રિલીઝ કરી અને કહ્યું કે તેમના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો માફ કરજો. વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કર્યો. કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય તેની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો, પણ હવે મતપેટીમાંથી પેદા થાય છે રાજા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે રોષ. રાજપૂત કરણી સેનાના આગેવાન મયુર ધ્વજસિંહ રાણાએ કર્યા પ્રહાર. કહ્યું કે ભાજપ જાણી જોઈ અને અમારા સમાજની અવગણના કરે છે. ભાજપના વિરોધમાં જ મતદાન કરીશું. કિરીટ પટેલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન. કહ્યું કે જનતા તમને રાજા બનાવવા માંગતી નથી આપતી અને કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોની લાગણી દુભાઈ. જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષદ રીબડિયાનો હુંકાર. વન વિભાગને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની ચીમકી ઉચ્ચારી. તેઓ રાજેશ ચુડાસમાનો વાંક નથી. વન વિભાગ આડું આવે છે. હવે વન વિભાગ આવશે તો જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી. ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ તૈયાર. આંદોલન પાર્ટ 2માં હવે ક્ષત્રિય સમાજ લેશે ધર્મરથનો સહારો. આજથી વિવિધ જિલ્લાઓમાં નીકળશે ધર્મરથ યાત્રા. રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં કાઢશે યાત્રા. ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કચ્છના આશાપુરા માતાના મઢથી બનાસકાંઠામાં અંબાજી સહિત અલગ અલગ જિલ્લાઓમાં યોજશે ધર્મરથ યાત્રા. ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ. ભુજમાં હર્ષદ સંઘવીએ ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજી બેઠક. 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં હર્ષદ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરી બેઠક. ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ બેઠક. ક્ષત્રિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા. રૂપાલાએ કહ્યું કે હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે. ભાજપને શુકન થયા. આ વખતે દેશમાં ભાજપ 400 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા બેઠકને લઈને ભુવાજીએ કરી ભવિષ્યવાણી. ભાજપને 327 થી 335 બેઠકો પર જીતનો દાવો કરતા ભુવાજીનો વિડીયો વાયરલ. બનાસકાંઠામાં 1,72,000 મતથી કમળ ખીલાવવાનો દાવો કરતા જોવા મળ્યા ભુવાજી.
મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે સતીધામ દેવીપુરા ગામે જાતરમાં આપી હાજરી. ભુવાજીએ ધૂણતા ધૂણતા આપ્યા જીતના આશીર્વાદ. ભુવાજીએ કહ્યું કે ભાજપ 400 બેઠકો જીતશે. જાતરમાં દર્શન માટે ગયા હતા હરિભાઈ પટેલ અને સીજે ચાવડા. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવસિંહના સમર્થનમાં ભજનનો વિડીયો વાયરલ. કપડવંજની સભામાં મહિલાએ ગાયું ગીત સીતારામ બોલતા જાઓ, દેવસિંહને વોટ આપતા જાઓ. પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય. ધારાસભ્ય સી.કે. રાહુલજીને મતદારોના સંપર્કથી કામગીરી માટે ભાર મૂકવા કાર્યકરોને સલાહ આપી. દરરોજ 10-10 મતદારોનો સંપર્ક કરવા માટે આહવાન કર્યું. બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેને બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની મમતા બેનર્જી સાથે સરખામણી કરી. ગેનીબેનના ફંડ એકત્ર કરવા અંગે આક્ષેપ કર્યા. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદન પર આપ્યો જવાબ. કહ્યું કે મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી. સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા. કુંભાણીનું ફોર્મ રદ થતા કાર્યકર્તાઓમાં રોષ. જનતાના ગદ્દાર અને લોકશાહીનો હત્યારા લખેલા બેનરો સાથે કાર્યકર્તાઓએ કુંભાણીના ઘર બહાર દેખાવો કર્યા. સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસ નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે આવી પ્રતિક્રિયા. કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. દેશની છેલ્લી ચૂંટણી જીતવા ભાજપના ઓપરેશન કરતા હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં ભાજપની જીત પર બોલ્યા રાજનાથસિંહ. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું વિપક્ષ કરી રહ્યું છે જનતાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ. કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે તો ભાજપનો ઉમેદવાર જીતે તો લોકતંત્ર ખતરામાં. જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો તેવા કર્યા સવાલ. મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ઉપસ્થિત રહ્યા. સુરતમાં ભાજપની જીત પર કહ્યું ગુજરાતમાં 26 સીટો જીતવા માટે આ શુભ સંકેત છે. આણંદમાં ભાજપના 2 ઉમેદવારો વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ. લોકસભા ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે નોંધાઈ ફરિયાદ. બંને ઉમેદવારોએ મંદિરમાં કરી હતી પ્રચાર સભા. પ્રાંત કલેક્ટરે આપ્યા તપાસના આદેશ.